આ વખતે લગભગ કલાક તો લઈને આવવું પડશે, કારણ કે આપણે ચારધામની આખી આ વખતની થીમ આપણી છે, એટલે બધા જ્યોતિર્લિંગના દર્શન કરતા જવાના છે. ગણપતિ મહોત્સવના દર વખતના આયોજનોમાં જેમની થીમ, જેમનું આયોજન સૌથી વધુ આકર્ષણ ઊભું કરતું હોય છે એ એટલે કે પટેલ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા, અને એ ગ્રુપના યુવાનો અત્યારે હાલ આપણી સાથે જોડાયેલા છે. સૌથી પહેલા સ્વાગત છે તમારું, અને તમારું નામ કયો? દીપભાઈ ચીખલિયા. ઓકે દીપભાઈ, કેવી તૈયારી હાલે? વરસાદ નડ્યો કે નહીં? વરસાદ તો દાદાની દયાથી નથી નડ્યો. આમ તો લગભગ મોટા ભાગે તમારે રવા પરથી લીલાપર રોડ વચ્ચે તમે આયોજન કરતા. આ વખતે કઈ જગ્યાએ કર્યું છે? આ વખતે આપણે નવજીવન સ્કૂલની બાજુમાં રામેશ્વર પાર્ટી પ્લોટમાં રવા પર ગુંદરા રોડ ઉપર કર્યું છે. એમ નહીં, આમ પાછું દર વખતે તમે આયોજન કરો ને એટલે આવવા વાળા માણાએ અડધી કલાકનો ટાઈમ લઈને આવવું પડે, ત્યારે તમારું આખું વસ્તુ જોઈએ કે એવી થીમ ઉપર તમે કરતા હો. આ વખતે કેટલો ટાઈમ લઈને આવવો પડશે? આ વખતે લગભગ કલાક તો લઈને આવવું પડશે, કારણ કે આપણે ચારધામની આખી આ વખતની થીમ આપણી છે, એટલે બધા જ્યોતિર્લિંગના દર્શન કરતા જવાના છે. પ્લસમાં અત્યારે બધા વિચારી છે, આયોજકો બધા વિચારે છે છોકરાઓ માટે રમવાનું થોડું ઘણું આયોજન કરી, જેથી કરીને કોઈ છોકરાઓ આવે તો વ્યવસ્થિત આપણી પાસે જગ્યાની સુવિધાની બધું છે, છોકરાઓની મનોરંજન સાથે થયા રાખે. રેડી કહેવાય. હમણાં જો કે હવે બહુ જાજાદી બાકી નથી, બધું તૈયારીઓ તામજામ બધું કમ્પ્લીટ છે. અત્યારે એક ટીમ આયા મથે છે અને પેરેલલ બાકીની આપણી આખી થીમની બીજી બધી ટીમ બીજી જગ્યાએ મથે છે, અને કાલે આપણે દાદા પણ આગમન કરી રહ્યા છે. રેડી કહેવાય. લ્યો, આવતીકાલ સુધીમાં દાદાની મૂર્તિ આવી જાય છે. આમ કેટલા ફૂટની આ વખતે છે? આ વખતે મૂર્તિ આપણી થઈ જશે 15 ફૂટની. એમ ને, 15 ફૂટની હાઈટ વાળી થઈ જશે. રેડી કહેવાય. કેટલા વાગ્યાના આજુબાજુ આવી જશે? કાલે આગમન યાત્રા સાંજે 5 વાગે કેપિટલ માર્કેટ થી શરૂ કરીને આપણે અહીંયા રામેશ્વર ફાર્મ સુધી દાદાના પંડાલ સુધીની આપણે પ્લાનિંગ કરી છે અત્યારે. એમની આમ તમારે કેટલાક છોકરાઓ છે ટીમમાં? અમારે છોકરાઓ, મોટા, વડીલ બધા થઈને ટોટલ 50 જણા આવી, અને 60 વર્ષની ઉંમરથી લઈને 15 વર્ષના છોકરાઓ સુધીના બધા ટીમમાં સામેલ છે. રેડી કહેવાય. લ્યો, આમ તો એન્ટ્રીમાં જ આ બધું દેખાય એટલે આ કઈ અહીંથી અંદરથી જવાય છે એવું બધું થશે ને? એન્ટ્રી ને એક્ઝિટ પોઈન્ટ છે, અને અંદર પછી આપણે ચારધામ ને જ્યોતિર્લિંગ ને એ રીતનું આપણું આખું થીમનું પ્લાનિંગ છે. આ જોવા માટે તમારે બધાને સર્વે ને આવવું પડશે. રેડી કહેવાય. ઈ અહીંયા આવશે પછી એક્ઝેક્ટ ખ્યાલ આવશે એવું આપણે કહી શકીએ. એટલે મૂળ લગભગ આપણે કેટલા વર્ષથી આયોજન કરી? આપણે 18 વર્ષથી કરી, 19 વર્ષ પૂરા થયા, 20માં બેસશું આપણે. અને રાત દીની તૈયારીઓ હશે ને? અત્યારે 3 મહિનાથી કન્ટિન્યુ ટીમ મથે છે. એમ? હા, 3 મહિના થયા. છેલ્લા 20 દિવસથી તો તમે સમજો ને કે સવારથી સાંજ સુધી સૌ એના ટાઈમના શેડ્યુલ મુજબ રાતના 2 વાગ્યા સુધી હાજર હોય છે. એક્ઝેક્ટ કેટલી તારીખથી લોકો માટે ખુલ્લું મુકાઈ જશે? 7 તારીખે આપણે દાદા બિરાજમાન થાય છે, અને ત્યારે સાંજે આપણે આગમન યાત્રા ને એવું બધું આપણે દાદાની કરશું, એટલે ત્યારથી લઈને સાંજે 7:30 થી 11 વાગ્યા સુધીનો દર્શનનો ટાઈમ રહેશે, અને તારીખ 17ના રોજ આપણે મહાઆરતી ને વિસર્જન બપોરે 4:30 કલાકે રાખેલું છે. આ તારીખોના વચલા ગાળામાં તમારી અનુકૂળતાએ તમારા બાળકોને લઈને, તમારી ઘરે આવેલા મહેમાનોને લઈને, મિત્ર વર્તુળની સાથે, પરિવારની સાથે તમે અહીંયા આવી શકો અને આ દાદાના પંડાલને તમે માણી શકો, જોઈ શકો, અને એમના દિવ્ય દર્શન પણ આપ કરી શકો. એવું સુંદર મજાનું આયોજન પટેલ ગ્રુપ દ્વારા છે. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ઉપર